ગ્રેસિંગ માર્ક્સ કોને મળે છે અને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળે છે? 2024માં તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે? આ ત્રણ પ્રશ્નોનો જવાબ તમને આજના વિડીયોમાં મળી જશે. અને ગુજરાત બોર્ડની આવનારી તમામ નવી માહિતી તમે જો મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. પહેલા પ્રશ્ન વિશે વાત કરીએ કે ગ્રેસિંગ માર્ક્સ કોને મળે છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે. તો તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષની પરીક્ષા આપે છે એટલે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પણ એક્ઝામ આપે છે એ બધા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો નીચે કોમેન્ટમાં પૂછતા હતા કે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળે છે. તો હા, રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળે છે. હવે બધા વિદ્યાર્થીઓને મળતા નથી. કયા વિદ્યાર્થીઓને મળે છે તો તમને જણાવી દઈએ કે જેટલા બી રેગ્યુલર હોય કે રિપીટર હોય એમને જો એક વિષયમાં, બે વિષયમાં કે ત્રણ વિષયમાં માર્ક્સ ખૂટતા હોય તો તેમને કૃપાગુણ એટલે કે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. હવે કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળે છે તેની વાત કરીએ તો દર વર્ષે 5 માર્ક્સથી લઈને 20 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. એટલે કે કોઈ વિદ્યાર્થીને 5 માર્ક્સથી લઈને 20 માર્ક્સ સુધીના ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. પરંતુ 2024ની વાત કરીએ તો 2024માં તમને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે? તો મિત્રો તમને જણાવી દઈએ કે બોર્ડ તરફથી દર વર્ષે અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે. જેમાં બોર્ડ તરફથી નક્કી કરવામાં આવે છે કે આ વર્ષે 10 માર્ક્સનું કે 15 માર્ક્સનું કે 20 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવશે. તો તમારે જે પ્રમાણે ક્રાઇટેરિયા નક્કી થાય એ પ્રમાણે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને સમજાવું કે બોર્ડ તરફથી નક્કી કરવામાં આવ્યું કે 10 માર્ક્સનું ગ્રેસિંગ આ વર્ષે આપવામાં આવશે. હવે કોઈ વિદ્યાર્થીને બે વિષયની અંદર 12 માર્ક્સ ખૂટે છે તો તે વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. પરંતુ કોઈ વિદ્યાર્થીને જો 9 માર્ક્સ ખૂટતા હશે તો તે વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળશે. એવી રીતે જો 15 માર્ક્સ અને 20 માર્ક્સ સુધીનું તમને ગ્રેસિંગ માર્ક્સ મળે છે. ગયા વર્ષે લગભગ તમને 18 માર્ક્સ જેટલું ગ્રેસિંગ માર્ક્સ મળ્યું હતું. તો 2024ની વાત કરીએ તો તમને 2024માં પણ 15 માર્ક્સથી લઈને 18 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ માર્ક્સ મળી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. પરંતુ ગુજરાત બોર્ડ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. જેવી જ કંઈ ગ્રેસિંગ માર્ક્સ લઈને ઓફિશિયલ માહિતી આવશે તેવું હું તમને વિડીયો બનાવી જાણ કરી દઈશ. તેથી જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, એ સિવાય તમારા જો કોઈ બીજા પ્રશ્નો હોય તો આ વિડીયો નીચે કોમેન્ટ કરજો. હું તેનો જરૂરથી જવાબ આપવાનો ટ્રાય કરીશ. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.